વેલકમ બેક। તો અમદાવાદના નિકોલ રોડ પર ડિમોલિશનની કામગીરી દરમિયાન જે દુર્ઘટના સર્જાઈ છે, લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે, કારણ કે ડિમોલિશન દરમિયાન 3 લોકોના મૃત્યુ થયા છે અને હજુ પણ 6 લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે। કાટમાળમાં ફસાયેલ વ્યક્તિનો હાથ જે રીતે અત્યારે દ્રશ્યમાં આપ જોઈ શકો છો, આ વ્યક્તિ હજુ પણ કાટમાળમાં ફસાયો છે। બની શકે છે કે વધુ લોકો ત્યાં ફસાયેલા હોઈ શકે છે અને મુશ્કેલી અહીં એ ઊભી થાય છે કે કાટમાળને કેવી રીતે હટાવવામાં આવે, કારણ કે જેસીબી મશીન ચલાવનાર એએમસીના સ્ટાફ મેમ્બર આ દુર્ઘટના બાદ ત્યાંથી ભાગી ગયા છે। જેસીબી મશીન ચલાવનારો અત્યારે કોઈ જ ડ્રાઈવર ત્યાં ઉપસ્થિત નથી અને તેને કારણે જ કાટમાળ હટાવવામાં મુશ્કેલી વધુ ને વધુ પેદા થઈ રહી છે। અત્યારે ઘટનાસ્થળે પોલીસનો કાફલો છે, ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે ઉપસ્થિત છે, પરંતુ લોકોમાં એ પણ રોષ છે કે ફાયર બ્રિગેડને કોન્ટેક્ટ કરવામાં આવ્યો ત્યારે ફાયર બ્રિગેડ મોડી પહોંચી હતી ઘટનાસ્થળે। સ્થાનિક લોકો અત્યારે મદદમાં જોતરાઈ ગયા છે, વધુ ને વધુ સ્થાનિક લોકો ત્યાં ભેગા થઈ રહ્યા છે। હજુ પણ કેટલાક લોકો ત્યાં ફસાયેલા હોઈ શકે છે અને જીવિત પણ હોઈ શકે છે। જેમ બને તેમ જલ્દી આ લોકોને બચાવવામાં આવે તે જ અહીં સૌથી મોટી પ્રાયોરિટી બની ગયું છે। ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી, તેને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અહીં સૌથી મોટી વિકટ પરિસ્થિતિ એ છે કે જવાબદાર કોઈ જ અધિકારી ઘટના સ્થળે ઉપસ્થિત નથી। ત્યાં સુધી કે જે એએમસી નો સ્ટાફ હતો, આ સૌ કોઈ દુર્ઘટના સર્જાયા બાદ ત્યાંથી ભાગી ગયા હતા। કોઈ પણ જવાબદાર અધિકારી, ભાજપના કોઈ પણ જવાબદાર કોર્પોરેટર, નેતા કે પછી આગેવાન ઘટના સ્થળે નથી। લોકોનો રોષ તેને કારણે બમણો થઈ રહ્યો છે।